શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતું એક સામાન્ય લીંબુ ધાર્મિક પરંપરાઓમાં એટલું વિશેષ સ્થાન શા માટે ધરાવે છે? ઘણા લોકો લીંબુને માત્ર એક ફળ માને છે, પરંતુ ભારતીય પરંપરામાં તેને શુદ્ધતા, સકારાત્મકતા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષોથી લોકો વિવિધ ધાર્મિક વિધિઓ અને માન્યતાઓમાં લીંબુનો ઉપયોગ કરતા આવ્યા છે. આજે આપણે એવી જ એક રસપ્રદ પરંપરા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે શનિવારના દિવસ સાથે જોડાયેલી છે. મિત્રો, જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે. કોઈને ધંધાની ચિંતા હોય છે, કોઈને પરિવારની, તો કોઈને મનની શાંતિની શોધ હોય છે. આવા સમયે ઘણા લોકો ભગવાનની ભક્તિ, પ્રાર્થના અને પરંપરાગત ઉપાયો તરફ વળે છે. આ ઉપાયોનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એક જ હોય છે: મનમાં સકારાત્મકતા અને આશા જાળવી રાખવી. આજે જે માહિતી અમે શેર કરવા જઈ રહ્યા છીએ તે એક ધાર્મિક માન્યતા અને લોકપરંપરા પર આધારિત છે. આને અંધશ્રદ્ધા તરીકે નહીં, પરંતુ આસ્થા અને સંસ્કૃતિના એક ભાગ તરીકે સમજવાનો પ્રયાસ કરજો. શનિવારનો દિવસ હિન્દુ પરંપરામાં વિશેષ માનવામાં આવે છે. ઘણા ભક્તો આ દિવસે ભગવાન શનિદેવ, હનુમાનજી અને અન્ય દેવી દેવતાઓની આરાધના કરે છે. માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવેલી પ્રાર્થના અને સકારાત્મક સંકલ્પ વ્યક્તિના મનોબળને મજબૂત બનાવે છે. જો તમે પણ શનિવારના દિવસે કોઈ નાની પરંતુ અર્થપૂર્ણ ધાર્મિક વિધિ કરવા માંગતા હોવ તો એક સરળ પરંપરા વિશે જાણીએ. સૌથી પહેલા એક તાજું અને સ્વચ્છ લીંબુ લો. ત્યારબાદ શાંત મનથી ભગવાનનું સ્મરણ કરો. તમારી કોઈ ખાસ મનોકામના હોય અથવા જીવનમાં ચાલી રહેલી કોઈ મુશ્કેલી માટે પ્રાર્થના કરવી હોય તો દિલથી પ્રાર્થના કરો. યાદ રાખો કે કોઈપણ ધાર્મિક વિધિની સાચી શક્તિ આપણા વિશ્વાસ, સારા કર્મ અને સકારાત્મક વિચારોમાં રહેલી હોય છે. આ દરમિયાન તમારા મનમાં જે પણ નકારાત્મકતા, ભય અથવા ચિંતા હોય તેને દૂર કરવાની ભાવના રાખો. ઘણી વખત આવી નાની ધાર્મિક ક્રિયાઓ વ્યક્તિને માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ આપે છે. જ્યારે મન મજબૂત બને છે ત્યારે જીવનની ઘણી સમસ્યાઓનો સામનો કરવો સરળ બની જાય છે. અમારા વડીલો કહેતા હતા કે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે માત્ર ઉપાયો પૂરતા નથી. તેના માટે પરિવાર વચ્ચે પ્રેમ, પરસ્પર સન્માન અને સારા વિચારો પણ એટલા જ જરૂરી છે. તેથી કોઈ પણ ધાર્મિક વિધિ સાથે સારા કર્મ અને સકારાત્મક વલણ રાખવાનું ક્યારેય ભૂલશો નહીં. હવે અહીંથી શરૂ થાય છે આ કથાનો સૌથી રસપ્રદ ભાગ. મિત્રો, આજે આપણે જે પરંપરા વિશે વાત કરી રહ્યા છીએ તે માત્ર એક ઉપાય નથી, પરંતુ તેની પાછળ વર્ષોથી ચાલતી આવતી માન્યતાઓ, અનુભવો અને લોકોની લાગણીઓ પણ જોડાયેલી છે. કદાચ તમે પણ તમારા જીવનમાં એવો સમય અનુભવ્યો હશે જ્યારે બધું બરાબર હોવા છતાં કંઈક ખોટું હોય એવું લાગતું હોય. મહેનત કરો છતાં પરિણામ ન મળે, મનમાં સતત ચિંતા રહે, ઘરમાં નાની નાની વાતોમાં તણાવ વધતો જાય અથવા કોઈ કારણ વગર કામ અટકી જાય. આવી પરિસ્થિતિમાં મોટાભાગના લોકો એક જ પ્રશ્ન પૂછે છે: આખરે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? આ પ્રશ્નનો જવાબ દરેક માટે અલગ હોઈ શકે છે, પરંતુ આપણા વડીલોનું માનવું હતું કે જ્યારે જીવનમાં નકારાત્મક વિચારો, ભય અને નિરાશા વધવા લાગે ત્યારે વ્યક્તિએ પોતાના મનને ફરીથી સકારાત્મક દિશામાં લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ. અને એ જ કારણ છે કે આપણા પૂર્વજો ઘણી ધાર્મિક પરંપરાઓ અને પ્રતીકોનો ઉપયોગ કરતા હતા. લીંબુ પણ એ જ પ્રતીકોમાંથી એક માનવામાં આવે છે. એક જૂની લોકકથા મુજબ ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર માણસ હતો. સવારે સૂર્ય ઉગે તે પહેલા ખેતરમાં જતો અને સાંજ સુધી મહેનત કરતો. છતાં તેની મહેનતનું ફળ તેને મળતું નહોતું. ક્યારેક પાક બગડી જતો, ક્યારેક વેપારમાં નુકસાન થતું અને ક્યારેક ઘરમાં કોઈ નવી મુશ્કેલી આવી જતી. ધીમે ધીમે તે નિરાશ થવા લાગ્યો. એક દિવસ ગામમાં આવેલા એક વૃદ્ધ સાધુએ તેને ખૂબ સરળ વાત કહી. તેમણે કહ્યું, જીવનમાં મુશ્કેલીઓ આવે તે સ્વાભાવિક છે, પરંતુ જ્યારે માણસનો વિશ્વાસ તૂટી જાય છે ત્યારે મુશ્કેલીઓ વધુ મોટી લાગવા લાગે છે. સાધુએ તેને દર શનિવારે ભગવાનનું સ્મરણ કરીને એક સરળ ધાર્મિક પરંપરા અનુસરવાની સલાહ આપી. ખેડૂતે કોઈ ચમત્કારની આશા રાખ્યા વગર માત્ર શ્રદ્ધા અને સકારાત્મક ભાવનાથી તે પરંપરા શરૂ કરી. થોડા અઠવાડિયા પછી તેની જિંદગીમાં ધીમે ધીમે ફેરફાર આવવા લાગ્યો. નહીં, કોઈ જાદુ થયો નહોતો, પરંતુ તેનો આત્મવિશ્વાસ પાછો આવ્યો. તે વધુ એકાગ્રતાથી કામ કરવા લાગ્યો. પરિવાર સાથેનો સંબંધ વધુ મજબૂત બન્યો. મનની ચિંતા ઓછી થઈ, અને જ્યારે મન મજબૂત બન્યું, ત્યારે જીવનના નિર્ણયો પણ વધુ સારા બનવા લાગ્યા.
આ કથાનો સાર એટલો જ છે કે ઘણી વખત પરંપરાઓનું સાચું રહસ્ય કોઈ ચમત્કારમાં નહીં પરંતુ આપણા મનની શક્તિમાં છુપાયેલું હોય છે. મિત્રો, આજે પણ ઘણા લોકો શનિવારના દિવસે ખાસ પ્રાર્થના કરે છે. કારણ કે તેઓ માને છે કે આ દિવસ આત્મચિત્કાર, સંકલ્પ અને નકારાત્મકતાને પાછળ છોડવાનો દિવસ છે. આખા અઠવાડિયાની દોડધામ પછી આ દિવસ વ્યક્તિને થોડો સમય પોતાના મન સાથે વિતાવવાની તક આપે છે. વિચાર કરો, આપણે રોજ કેટલો સમય મોબાઈલ, સોશિયલ મીડિયા અને દુનિયાની ચિંતાઓમાં પસાર કરીએ છીએ. પરંતુ પોતાને સમજવા, પોતાની ભૂલો સ્વીકારવા અને આગળ વધવાનો સંકલ્પ લેવા માટે કેટલો સમય આપીએ છીએ? કદાચ ખૂબ ઓછો. અને કદાચ એ જ કારણ છે કે આવી પરંપરાઓ આજે પણ જીવંત છે. ઘણા લોકો કહે છે કે જ્યારે તેઓ શ્રદ્ધાથી કોઈ ધાર્મિક ક્રિયા કરે છે ત્યારે તેમને અંદરથી એક અલગ જ શાંતિ અનુભવાય છે. એવું લાગે છે કે મનનો ભાર થોડો હળવો થઈ ગયો હોય. ભલે સમસ્યાઓ તરત દૂર ન થાય, પરંતુ તેને સામનો કરવાની શક્તિ જરૂર મળે છે. અને મિત્રો, જીવનમાં સૌથી મોટી શક્તિ પણ એ જ છે. કારણ કે જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે હિંમતથી ઊભી રહે છે તેને હરાવવું સહેલું નથી. આ જ કારણ છે કે આપણા વડીલો કોઈ પણ ઉપાય કરતા પહેલા એક વાત ખાસ કહેતા પહેલા મનને શુદ્ધ કરો. જો મનમાં ઈર્ષ્યા, દ્વેષ અને નકારાત્મકતા ભરેલી હોય તો કોઈ પણ પ્રાર્થના કે ઉપાયનું સાચું ફળ મળતું નથી. પરંતુ જ્યારે હૃદયમાં સારા વિચારો, ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને બીજાઓ માટે શુભેચ્છા હોય ત્યારે નાનીથી નાની પ્રાર્થના પણ વ્યક્તિના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. હવે સવાલ એ થાય છે કે આખરે શનિવાર અને લીંબુ વચ્ચેનો સંબંધ શું માનવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ પણ ખૂબ રસપ્રદ છે. ભારતીય લોકમાન્યતાઓમાં લીંબુને શુદ્ધતા અને તાજગીનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેના તાજા સુગંધિત સ્વભાવને કારણે ઘણા લોકો તેને સકારાત્મકતાનું પ્રતીક માને છે. કદાચ એ જ કારણ છે કે વર્ષોથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે. જોકે દરેક માન્યતા પાછળ વૈજ્ઞાનિક પુરાવા હોવા જરૂરી નથી, પરંતુ ઘણી પરંપરાઓ લોકો માટે માનસિક આધાર અને આશાનો સ્ત્રોત બની રહે છે. અને આશા એવી વસ્તુ છે જે સૌથી અંધારી રાતમાં પણ પ્રકાશની એક કિરણ બતાવી શકે છે. જો તમે આજે કોઈ ચિંતા, મુશ્કેલી અથવા અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહ્યા છો તો એક વાત યાદ રાખજો, કોઈ પણ ઉપાય કરતાં વધુ મહત્વ તમારી મહેનત, સારા કર્મ અને આત્મવિશ્વાસનું છે. પરંપરાઓ માત્ર માર્ગ બતાવે છે, માર્ગ પર ચાલવાનું કામ તો આપણું જ હોય છે. મિત્રો, આજે આપણે શનિવારના દિવસે લીંબુ સાથે જોડાયેલી કેટલીક લોકપ્રચલિત માન્યતાઓ, પરંપરાઓ અને તેના પાછળ રહેલા આધ્યાત્મિક સંદેશ વિશે વિગતવાર વાત કરી. પરંતુ આ આખા વિડીયોમાંથી જો એક જ વાત યાદ રાખવાની હોય તો તે એ છે કે કોઈ પણ ઉપાય કે પરંપરાની સાચી શક્તિ તમારા વિશ્વાસ, સકારાત્મક વિચારો અને સારા કર્મોમાં રહેલી છે. જીવનમાં સફળતા મેળવવાનો કોઈ શોર્ટકટ નથી. મહેનત, ધીરજ અને ભગવાન પરનો વિશ્વાસ, આ ત્રણ વસ્તુઓ સાથે હોય તો સૌથી મુશ્કેલ રસ્તો પણ સરળ લાગવા લાગે છે. પરંપરાઓ આપણને આશા આપે છે, મનને શાંતિ આપે છે અને મુશ્કેલ સમયમાં હિંમત જાળવી રાખવાની પ્રેરણા આપે છે. જો તમે પણ જીવનમાં સુખ, શાંતિ, પ્રગતિ અને સકારાત્મકતા ઈચ્છતા હોવ તો દરરોજ થોડો સમય ભગવાનના સ્મરણ માટે જરૂર કાઢજો. કારણ કે જ્યારે મન શાંત હોય છે ત્યારે યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પણ વધે છે અને જીવનનો દરેક રસ્તો વધુ સ્પષ્ટ દેખાવા લાગે છે. મને વિશ્વાસ છે કે આજની આ માહિતી તમને પસંદ આવી હશે અને તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. હવે કોમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી શનિદેવ અથવા જય માતા લક્ષ્મી. તમારી આ એક કોમેન્ટથી બીજા દર્શકોમાં પણ સકારાત્મકતા ફેલાશે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઈક અમને આવી જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક માહિતી તમારા સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપે છે. આ માહિતી તમારા મિત્રો, પરિવારજનો અને શુભેચ્છકો સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ આ પરંપરા અને તેની પાછળ રહેલા સુંદર સંદેશ વિશે જાણી શકે. અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવી જ રસપ્રદ, માહિતીપ્રદ અને આધ્યાત્મિક વિડીયોની જાણકારી તમને સૌથી પહેલા મળી શકે. આજ માટે બસ એટલું જ. ભગવાન તમારી દરેક શુભ મનોકામના પૂર્ણ કરે, તમારા પરિવાર પર સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસતા રહે અને તમારા જીવનમાં હંમેશા સકારાત્મકતાનો પ્રકાશ ફેલાતો રહે. ફરી મળીએ એક નવા રસપ્રદ વિષય સાથે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.